હેલો યુટ્યુબ ફેમિલી, આપણે છે હવે તોરણ છે એ પૂરું થઈ ગયું. હવે ઉપર નીચેની છે એ આપણે ઉપરની અને સાઈડની છે એ કાંગરી બાંધીશું. પહેલાં હું સાઈડની કાંગરી બાંધીશ અને નીચે જે કોથળી ઉતારવાની છે એનો તમને નમૂનો છે એ હું કરીને બતાવું. તો હું આ સાઈડની કાંગરીમાં છે એ હંમેશા છે એ લાલ મોતીથી જ બાંધું છું. અને જે લાલ મોતીની વચમાં જે મોતી હોય છે એ તમે જોઈ શકો છો કે આપણે જે સફેદ મોતી અહીંયા નાખ્યા છે એનાથી પણ છે એ મોટું મોતી આવે છે ને એ સફેદ મોતી છે એ નાખવાનું છે. જો આવી રીતના છે એ 3 મોતી લાલ, પછી વ્હાઈટ, પછી પાછું 3 મોતી લાલ, એમ કરી અને આપણે છે એ આખી છે એ કાંગરી છે એ બાંધશું. અહીંયા છે એ તમારે મોતી છે એ ગણી લેવા કેટલા મોતી છે. હું 2 મોતી મૂકી અને પછી છે એ આ એક લાઈન છે એ નાખું છું. તમે જોઈ શકો છો કે 2 મોતી પછી છે એ એક લાઈન છે એ નાખવી. આવી રીતની છે એ કંઈક બને છે. હંમેશા છે એ જોઈને નાખવું. તમે હમણાં જોયું કે મેં 3 મોતીની જગ્યા ભૂલથી રહી ગઈ તો છે એ ગેપ છે એ વધારે દેખાય. જો આમ આવી રીતને છે એ બનતી જશે. આમાં છે એ બહુ છે એ કંઈ વાર લાગતી નથી. સાચી વાર તો છે એ આપણે નીચે કોથળી ઉતારશું હમણાં એમાં લાગશે. આ તો છે એ ફટાફટ બની જાય છે. તમે જોઈ શકો છો કે આપણું છે એ અડધું તો છે એ કેવું થઈ ગયું તો કે કમ્પ્લીટ થઈ ગયું. અડધું જ છે એ બાકી રહ્યો. જો તમે જોઈ શકો છો. હવે મને એમ છે કે હું 2 કે 3 નાખીશ ને વધીને 4 તા છે એ કમ્પ્લીટ પૂરું થઈ જશે. 4ની જરૂર નહીં પડે, કદાચ તો 2 કે 3 તો માંડ આવશે. પાછળ છે એ તમારે એકાદું મોતી જો વધઘટ થતું હોય તો એક છે ત્યાં એ તમે છે વધારે છે એ નાખી દેવાય. અથવા તો જે આગળની લાઈન હોય એમાં છે એ 3 મોતી છોડી દેવાય એટલે છે એ કમ્પ્લીટ છે એ થઈ જાય. જોઈ શકો છો તમે કે આખું છે એ કમ્પ્લીટ છે એ થઈ ગયું છે.
હવે હું તમને છે એ સાઈડમાં ને એમ લઈને પણ છે એ બતાવું કે કઈ રીતનું લાગી રહ્યું છે. જો મારે પણ અહીંયા એવું જ થયું કે ઘટે છે તો હું એક મોતી છે એ વધારે નાખીને છે એ નાખી દઉં છું આવી રીતના. તમે જોઈ શકો છો નજીકથી છે એ કંઈક આવું લાગી રહ્યું છે અને સાઈડમાંથી જોશો તમે તો આવું લાગશે. આ સાઈડથી હું બતાવું, આ સાઈડથી પણ છે કંઈક આવું લાગે છે. આવી રીતનું છે કંઈક લાગી રહ્યું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેનાથી છે હું આગળનો વિડીયો મૂકું તો તમને છે એ તરત છે એ જોવા મળી જાય. હવે છે હું નીચેની છે એ કોથળી કઈ રીતે બનાવાય છે એ હું તમને છે એ બનાવીને દેખાડું.